ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. ઈશ્વરનો આભાર માનતા આવો આજનું વચન જોઈએ અને આજના વચન દ્વારા નવા દિવસની શરૂઆત કરીએ. મેં તારી પાસેથી 2 વરદાન માંગ્યા છે. મારા મૃત્યુ પહેલાં મને તેની ના ન પાડ. તે એ કે વ્યર્થતા તથા જૂઠ મારાથી દૂર કર. મને દરિદ્રતા ન આપ, તેમજ દ્રવ્ય પણ ન આપ. મારે માટે અગત્યનું હોય તેટલા અન્નથી મારું પોષણ કર. નીતિવચનોનું પુસ્તક, તેનો 30મો અધ્યાય, તેની 7મી ને 8મી કલમ. આજનો વિચાર. ખ્રિસ્તમાં અતિ પ્રિયવાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના પવિત્ર પાવન નામમાં આપ સર્વને સવારની પ્રેમભરી સલામ. દેવના અદ્ભુત વચનોના માટે તેમની સદૈવ સ્તુતિ નિરંતર હો. ગીત કરતા દાઉદના ગીતમાંથી પણ એક બે વચન ટાંકીને આગળ વધીશ, અને એ તો છે ગીત શાસ્ત્ર 37, 25મી અને 26મી કલમ. બહુ પ્રચલિત કલમ. હું જુવાન હતો અને હવે ઘરડો થયો છું, પણ ન્યાયીને તજેલો કે તેના સંતાનને ભીખ માંગતા મેં જોયા નથી. આખો દિવસ તે કરુણાથી વર્તે છે અને ઉછીનું આપે છે. તેના સંતાન આશીર્વાદ પામેલા હોય છે. કેટલું બધું ગજબનું અદ્ભુત ઈશ્વરનું વચન. અને આ આપણો પ્રત્યેકનો પણ અનુભવ હશે. પરમેશ્વરને ખબર છે કે મને શી, કેટલી, ક્યારે, કઈ જરૂર છે. આપણે માણસોએ, મેં ગઈકાલે પણ કહ્યું છે પ્રમાણે, ધન, દોલત, માલ, મિલકત, માન, સન્માન, પદ, હોદ્દા, સત્તા વગેરેને જ સુખ, સમૃદ્ધિ, આશીર્વાદો તરીકે સ્વીકારી લીધું છે ને એમ જ સમજી બેઠા છે કે એ બધું છે તો જ આપણે આશીર્વાદિત છીએ. કિંતુ એ આપણી ગેરસમજણ છે, જેના વિશે આપણે નીતિવચનોમાંથી જ, એ પુસ્તકમાંથી જ અત્યાર સુધી ઘણું બધું જોઈ ચૂક્યા છે. એ નાશવંત દ્રવ્ય માટે અને દ્રવ્યવાન થવા બાબતે પણ આપણે ઘણું બધું જોયું છે. સભા શિક્ષક પણ કહે છે કે વ્યર્થતાની વ્યર્થતા સઘળું વ્યર્થ છે, પવનમાં બાચકા ભરવા જેવું છે. અને તેથી અહીંયા હું ખાલી ધન, દોલત, સંપત્તિ, દ્રવ્યની જ વાત નથી કરતો, પણ માન, સન્માન, અભિમાન અને એ બધી બાબતો જે છે નુકસાન કરતા વ્યક્તિને, એની પણ વાત કરી રહ્યો છું. અને તેથી આપણે આ નાશવંત બાબતો તરફ અને તેમના માટે નહીં, અપિતુ અવિનાશી અનંત લાભ માટે પ્રયત્નશીલ રહીએ. દેવ આપણને દરિદ્ર પણ ન બનાવે અને દ્રવ્યવાન પણ, વધારે પૂરતા પણ દ્રવ્યવાન ન બનાવે, પણ જેટલું મને, તમને, આપણને પૂરતું છે, ઇનફ છે, અગત્યનું છે અને જરૂરી છે, એટલાથી જ મારું, તમારું, આપણું પોષણ થાય. રખે ને હું છલકાઈ જાઉં અને દેવનો ઇનકાર કરીને કહું. 9મી કલમ, આ જ અધ્યાયની 30મા અધ્યાયની 7મી ને 8મી કલમ આપણે જોઈએ. એમાં 9મી કલમ પણ જુઓ, બહુ જોરદાર, બહુ સરસ લખ્યું છે. ત્યાં લખ્યું છે કે રખે ને હું છલકાઈ જાઉં અને દેવનો ઇનકાર કરીને કહું કે યહોવા કોણ, યહોવા કોણ છે. અથવા રખેને હું દરિદ્રી થઈને ચોરી કરું અને મારા દેવની નિંદા કરાવું. કેટલાક લોકો દુઃખમાં બહુ દુઃખી થઈ જાય ને કેટલાક લોકો સુખમાં છકી જાય છે, છલકાઈ જાય છે અને અભિમાનમાં માલવા લાગે છે. આપણે હંમેશા એ યાદ રાખીએ કે દુઃખના સમય, જેમ કે દરિદ્રતા, ગરીબી, બીમારી, કંગાલાવસ્થા, પ્રશ્નો, મૂંઝવણ, મુશ્કેલી વગેરેમાં હિંમત હારવી નહીં, ને સુખમાં, જેમ કે દ્રવ્ય, ધન, સમૃદ્ધિ, સત્તા, પદ, હોદ્દો વગેરેમાં છકી ન જવું કે છલકાઈ ન જવું. કારણ ગઈકાલના વચનોમાં પણ આપણે જોયું છે પ્રમાણે સુખ, દુઃખ, પદ, હોદ્દો, સ્થાન, દરિદ્રતા
સ્વાસ્થ્ય, બીમારી, બાળપણ, જુવાની, ગળપણ, સુંદરતા. સાહેબ, કશું કાયમ રહેવાનું નથી, ટકતું નથી. ટૂંકમાં દેવ આપણને જેવા રાખે, જ્યાં રાખે તેવા રહીએ, માપમાં રહીએ, બસ શાંત રહી પસાર થઈએ. પ્રભુ સમજવા આપણ સર્વની સહાય તથા મદદ કરો. નમીએ પ્રાર્થના કરીએ. પ્રેમાળ પિતા, અમને ક્યારે ને કેટલી ને શી જરૂર છે તમે અમારા કરતાં પણ વિશેષ જાણો છો. અમે વિશ્વાસ રાખીએ ને જે તે અવસ્થા અથવા સ્થિતિ કે પરિસ્થિતિમાં પણ પોતાની જાતને તટસ્થ રાખી સંભાળી રાખીએ અને દુઃખમાં હિંમત ન હારીએ તથા સુખમાં છકી ન જઈએ. માટે કૃપા કરી અમારી સૌની તમે સહાય તથા મદદ કરો. પ્રભુ ઈસુના નામમાં આમેન. ધન્યવાદ.